ડભોઈ સર્કિટ હાઉસ ખાતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટના જન્મદિવસ નિમિત્તે ભવ્ય સન્માન અને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શશિકાંતભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત ભાજપના આગેવાનો, મહિલા મોરચા, યુવા મોરચા તથા વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની હાજરી વચ્ચે કેક કાપીને જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સંગઠન પ્રત્યેની લાંબી સેવાયાત્રા અને રાજકીય અનુભવને બિરદાવતા ભાજપના આગેવાનોએ ડોક્ટર બ્રહ્મભટ્ટને સ્વસ્થ, દીર્ઘાયુ અને સફળ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરા જિલ્લા ભારતીય જનતા પ્રમુખ, ડભોઈ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા ડૉક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ સાહેબ આજે 73 પૂરા કરી 74 વર્ષમાં પ્રવેશ કરે છે અને અમારા જિલ્લાના વડીલ કહેવાય, ભારતીય જનતા પક્ષના વડીલ અને ખાસ કરીને ડભોઈ નગર અને તાલુકા માટે જે ગૌરવરૂપ નામ કહેવાય એવા બ્રહ્મભટ્ટ સાહેબને સત્કારવા માટે એમના જન્મદિવસ નિમિત્તે આજે નગરના તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરો, આગેવાનો, મહિલા મોરચો, યુવા મોરચો સહિત અહીંયા ઉપસ્થિત રહ્યા છે. પ્રભુ એમને દીર્ઘાયુષ્ય આપે અને શારીરિક રીતે સ્વસ્થ રાખે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સતાયુ બનાવે એવી આજે દિલથી કુબેરદાદાને પ્રાર્થના કરું. મારા જન્મદિવસ નિમિત્તે પહેલાં વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને એ જ પ્રમાણે આજે ડભોઈ નગરમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં ડભોઈ નગર, તાલુકા અને વિધાનસભાના કાર્યકર્તાઓ ખૂબ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો આજે સહકાર મળ્યો, સપોર્ટ મળ્યો, લાગણી હૂંફ મળી છે. એનાથી ખરેખર હું ગદગદિત થયો છું અને છેલ્લા 30 વર્ષની અમારી પાર્ટી માટેની મહેનત ખરેખર મને આજે લાગે છે કે એક સાર્થક છે. અને આ સર્વે કાર્યકર્તાઓનો, જિલ્લાના અને નગરના કાર્યકર્તાઓએ જે પ્રેમ, લાગણીને હૂંફ આપી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.